હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. ચોક્કસથી આજનો જે એક તો આમ જોવા જઈએ તો સામાન્ય દિવસ છે, પરંતુ તેનામાંથી હવે અલૌકિક પર્વની સુવાસ આવી રહી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ પણ જોડાઈ ગયા છે, તેમની સાથે પણ વાત કરીશું ખાસ આ અવસરને લઈને. અજયભાઈ, ખૂબ ખૂબ સ્વાગત. પહેલાં તો આપનું આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કદાચ જો આજે સ્વાભિમાન પર્વ ન આયોજિત થયું હોત તો કદાચ લોકોને આના વિશે એટલી સજાગતાથી જાણ પણ ન હોત. યુવા પેઢીને પણ એક મેસેજ મળી ગયો. અમારા વખતે તો ભણવામાં આવતું હતું, હવે કદાચ હવેની જનરેશન એ ભણી રહી છે કે નહીં આપણો ઇતિહાસ તે વિશે બહુ ખ્યાલ નથી, પરંતુ યુવા પેઢીમાં પણ એક સારો મેસેજ જઈ રહ્યો છે. આજના પર્વને ભલે સામાન્ય દિવસ હોય, પરંતુ પર્વથી સનાતનીઓ માટે ઓછો નથી આ દિવસ. કઈ રીતે જુઓ છો? 100% તમે જુઓ કે સોમનાથ જે છે એ ભારત માટે અત્યારે આજનો દિવસ જે છે, આજની ઘડી જે છે રળિયામણી એટલા માટે છે કે સોમનાથમાં જે સ્વાભિમાન પર્વ જે ઉજવાઈ રહ્યું છે એ અખંડ આસ્થાના 1000 વર્ષ સમાન છે. 1026માં જ્યારે ગજનવીના મહેમૂદે આ મંદિર પર હુમલો કર્યો હતો, તો હું ઇતિહાસ વાંચતો હતો ગઈકાલે, તો મેં જોયું કે 2 લાખ જેટલા પાયદળ, 60,000 જેટલા અશ્વો અને 20,000 ઊંટ લઈને આ ગજનવીએ જે છે આ મંદિર પર લૂંટ ચલાવી હતી. અને પ્રભાસનો જે મજબૂત કિલ્લો હતો ત્યાં 8 દિવસ સુધી એને ઘેરો ઘાલ્યો અને 72 કલાક સુધી જે યુદ્ધ ચાલ્યું, એમાં 50,000થી 55,000 જેટલા હિન્દુઓ જે છે એ એમની એને કત્લ કરી હતી. અને યુદ્ધમાં સંહાર થાય, યુદ્ધમાં મૃત્યુ પામે અલગ વસ્તુ છે, પણ એને 50,000થી 55,000 લોકોની, હિન્દુઓની કત્લ કરી હતી. અને રાજા ભીમદેવ જે છે એ હારી ગયા હતા. અને મહાદેવની જે પ્રતિમા હતી જે 5 ગજ જેટલી ઊંચી હતી અને લગભગ 2 ગજ જેટલી પહોળી હતી, એ પ્રતિમા તોડવાની એને કોશિશ કરી. અને ત્યારે ત્યાં ઉપસ્થિત બધા હિન્દુ ભાઈઓએ, પૂજારીઓએ અને ત્યાંના શ્રેષ્ઠીઓએ ગજનવીને 5 કરોડ રૂપિયાની ઓફર 1026માં, તમે વિચારો કે એટલા વર્ષો પહેલાં, 1000 વર્ષ પહેલાં ઓફર કરી, પરંતુ ગજનવી જે છે એ ન માન્યો. એને કહ્યું કે નહીં, મને તો મંદિરનું શિવલિંગ તોડવામાં જે આનંદ આવે છે એ અનેરો છે. એ મંદિરનું શિવલિંગ એને તોડ્યું અને શિવલિંગ તોડીને એ જે છે એ લઈ ગયો. અને એવું કહેવાય છે કે પોતાના માદરે વતનમાં જઈને એને ત્યાં આગળ મસ્જિદ બનાવી, એના પગથિયામાં એનો ઉપયોગ કર્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે એ વ્યક્તિ જે છે ભારતીય સંસ્કૃતિનું અપમાન કરવા માંગતો હતો, ભારતીય ધર્મ પ્રણાલી સામે એને ગજબનો રોષ હતો. એ તમે વિચારો કે જે સોમનાથ શબ્દ સાંભળતા જ આપણા હૃદય અને મનમાં એક ગર્વની લાગણી જન્મતી હોય, એ ભારતના આત્માની એક શાશ્વત ઘોષણા સમાન હોય. અને એ મંદિર કે જ્યાં રત્નાકર સાગર જે છે એ ભગવાન સોમનાથના પાદનું પ્રક્ષાલન કરતા હોય, એ જ્યોતિર્લિંગ કે જે 12 મહત્વના જે જ્યોતિર્લિંગ છે, 12 જ્યોતિર્લિંગમાં એમાં પ્રથમ ક્રમે આવતું હોય, ઋગ્વેદમાં જેના ઉલ્લેખ હોય, આપણા પુરાણોમાં ઉલ્લેખ હોય, મહાભારત રામાયણમાં જેના ઉલ્લેખ હોય, અને એ મંદિર પર આ પ્રકારનો હુમલો જે છે એ ભારતીય સંસ્કૃતિ પરનો હુમલો હતો, હિન્દુ ધર્મનો હુમલો, હિન્દુ ધર્મ પર હુમલો હતો. અને છતાં આજે 1000 વર્ષ બાદ આ મંદિર અડીખમ છે, એનો જીર્ણોદ્ધાર થયો, એનો પુનઃનિર્માણ થયું. એટલે મને યાદ આવે છે કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિએ 11મી મે 1951માં જ્યારે આ મંદિરને પુનઃ લોકાર્પણ કર્યું, ત્યારે એમણે કહ્યું કે વિનાશની ઉપર આ નિર્માણનો વિજય છે. અને હું માનું છું કે બહુ જ ઐતિહાસિક નિવેદન છે. કનૈયાલાલ માણેકલાલ મુનશીના પુસ્તકમાં પણ એનો ઉલ્લેખ છે. બિલકુલ અજયભાઈ, તો જે પ્રકારે હાલ સનાતન ધર્મના પર્વના પ્રતીક રૂપે આજે સોમનાથની આ પાવન ભૂમિ પર જે તસવીરો વિવિધ સામે આવી રહી છે, તેના વિશે આગળ પણ વાત કરવાની છે. આ વિવિધ તસવીરો જે રંગોથી વિવિધ ભરેલી છે, તેના આ દ્રશ્યો આગળ પણ. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH